કાર્યવાહી કરવામાં આવશે। શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી એકતા મિલમાં 20મી મેના રોજ એક હૃદયદ્રાવક ઘટના બની હતી। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના દગવાન ગામની 17 વર્ષીય આદિવાસી છોકરી શિખા કામ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોને તેનો જમણો હાથ કાપવો પડ્યો હતો। શિખા છેલ્લા 2 વર્ષથી આ મિલમાં મજૂરીનું કામ કરતી હતી। દુર્ઘટના પછી 3 દિવસ સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નહોતી, જેને લઈને પરિવારમાં તથા સામાજિક સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે। શિખાની માતા બબીતા, જેઓ પણ એક હાથથી વિકલાંગ છે, છેલ્લા 9 વર્ષથી એકતા મિલમાં કામ કરી રહી છે। તેઓ શિખા સહિત 4 પુત્રીઓ સાથે પાંડેસરા એક્સટેન્શન પાસે મુક્તિનગર સોસાયટીમાં રહે છે। ઘાતક અકસ્માતની ઘટનાએ આ પરિવારને માનસિક અને આર્થિક રીતે ખંપી નાખ્યો છે। ઘટનાના 3 દિવસ બાદ પોલીસ ઘટનાની જાણકારી મેળવે છે અને ત્યારબાદ સુહાની હોસ્પિટલ પહોંચી જ્યાં પીડિતાની નિવેદન લીધું અને ત્યારબાદ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મિલ મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને તપાસ શરૂ થઈ। હાલ મેનેજમેન્ટની પૂછપરછ ચાલી રહી છે, પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે દુર્ઘટના તાત્કાલિક ઘટનાસ્થળે બની હતી ત્યારે તુરંત કાર્યવાહી શા માટે કરવામાં આવી નહીં? શું મજૂર પરિવારમાંથી આવેલી આદિવાસી સગીરાના કેસને અવગણવામાં આવ્યો? જ્યારે આ ઘટના બજરંગ દળના કાર્યકરો સુધી પહોંચી ત્યારે તેમણે પીડિત પરિવાર માટે વળતર અને ન્યાયની માંગ સાથે રજૂઆત કરી। સંગઠનોએ આ કેસમાં મિલ મેનેજમેન્ટની જવાબદારી નિર્ધારિત કરવાની માંગ ઉઠાવી છે। माँ बेटी ड्यूटी गई थी, ड्यूटी में हम मशीन चला रही, इसको बोल दिया 1 ऑपरेटर की मशीन देखो सिखा, मैं पानी पी के आ रहा। ये मशीन देखने लगी, इसने में जब रोला पहले मुरझा रहा था, ये बनाने के दौड़ी, जब बनाने के दौड़ी तो उसको ये क्या कहते हैं मशीन में हाथ चला गया, हाथ ही चला गया। कौन सी कंपनी में काम करते हैं? एकता कंपनी। कहाँ पे पड़ता है? पंडेसरा। कितने दिन से आप लोग काम करने में बैठी? बेटी के तो 2 साल हो गया, हाँ। मुझको 8-9 साल हो गए। बेटी की क्या उम्र होगी? बेटी के है 16 साल है। तो आप कंपनी वालों ने क्या कहा आपको? कंपनी वाले आए भर्ती कर दिए, न देख न रेट करने वाले कोई नहीं आ रहा। આ દુર્ઘટના માત્ર એક વ્યક્તિની વ્યથા નહીં, પરંતુ સમગ્ર ઉદ્યોગ જગત માટે સવાલ છે। મજૂરો માટે સુરક્ષા, સમાનતા અને ન્યાય માત્ર કાગળ પર શા માટે છે? જ્યાં સુધી શિખાને ન્યાય નહીં મળે અને આવા દુર્ઘટનામાં જવાબદાર લોકો સામે કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી આ પ્રશ્નો સમાજના અંતરાત્માને હચમચાવતા રહેશે। આ મામલો હાલ પાંડેસરા પોલીસ સ્ટેશન હેઠળ તપાસમાં છે। શહેરના